ભાવનગર મહારાજા કૃષ્ણકુમારજી યુનિવર્સિટી દ્વારા લેવાયેલ સેમેસ્ટર 6 ઇકોનોમિક્સ અને સ્ટેટિક્સના પરિણામ રીએસેસમેન્ટ કર્યા પછી પણ પરિણામમાં સુધારો નહીં થતા એનએસયુઆઈ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં ફરી પરિણામ સુધારો કરી ત્વરિત વિદ્યાર્થીઓને પરિણામ મળે તેમજ યુનિવર્સિટી દ્વારા લેવાયેલ બીકોમ સેમ 4ના પરિણામમાં પણ ખૂબ જ મોટો છબરડો થયો હોય તેમજ વિદ્યાર્થીઓને ટેક્સેશન, ઇકોનોમિક્સ, બિઝનેસ, કોમ્યુનિકેશન, ફાઇનાન્સ અને એકાઉન્ટ જેવા વિષયોમાં પણ વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા છે અને ગ્રેસિંગ પણ આપવામાં આવ્યા નથી, જે અંગે કુલપતિને રજૂઆત કરવામાં આવી. ઋષિરાજસિંહ ગોહિલ, ભાવનગર શહેર એનએસયુઆઈ પ્રમુખ. અહીંયા અવારનવાર અમે રજૂઆત કરવા છતાં બદલ કોઈ નિર્ણય આવતો નથી. સેમ 4માં સેમ સબ્જેક્ટમાં 35% વિદ્યાર્થીઓને ફેલ કરવામાં આવ્યા છે. સેમ 6ની આની પહેલા રજૂઆત કરી હતી. વીસી સાહેબે કીધું હતું આમાં ગ્રેસિંગ માર્ક મૂકવામાં આવશે, પણ હજી સુધી કાંઈ મૂકવામાં આવ્યા નથી. છોકરાઓ પાસેથી બધી અવારનવાર ફીસ લઈ લે છે, પણ તેનું કાંઈ કામ થતું નથી. કેટલા વિદ્યાર્થીઓ ફેલ થયા છે અને ક્યાં આગળ સમસ્યા? 35% વિદ્યાર્થીઓ ફેલ થયા છે સેમ સબ્જેક્ટમાં. દર વર્ષે સેમ સબ્જેક્ટમાં એ લોકો ફેલ થાય છે. ગ્રેસિંગ માર્ક મૂકવાનું કહે છે, પણ કાંઈ મૂકતા છે નહીં. અને વિદ્યાર્થીઓ આમાં બહુ જ હેરાન થાય છે અને તેમનું ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવે છે.